નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિરલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં અસામાજિક તત્વોના આતંક જેવા કૃત્યોથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। સમગ્ર ગુજરાતભરની વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા મહાનગરોમાં પણ અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે રાજ્ય સરકારે અસામાજિક ગુંડા તત્વો પર તવાઈ ઉતારવાનું જાહેર કર્યું છે અને જે અંતર્ગત સમગ્ર રાજ્યના આવા 7,612 તત્વોનું લિસ્ટ તૈયાર કરાયું છે, જેમાં કેટલાકના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું તો કેટલાકનું વીજ કનેક્શન કાપવામાં આવ્યું। ત્યારે એક સવાલ એ પણ થાય છે કે શું મોટા રાજનૈતિક માથાઓની પણ તપાસ થશે? તમને જણાવી દઈએ કે એડીઆરના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 21% ધારાસભ્યો સામે પણ કેસ થયા છે, જેમાં 26 ધારાસભ્ય સામે તો મહિલા વિરોધી ગુના છે। ત્યારે તેમની ઉપર કાર્યવાહી થવી જોઈએ કે કેમ તે વિશે આજે આપણે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો વડોદરાની જનતા પાસેથી જાણીએ કે તેમનું શું કહેવું છે આજના મુદ્દે। આવો સાંભળીએ। સરકાર ગુજરાતની હોય કે યુપીની હોય, બુલડોઝર ફરાવતી થઈ ગઈ છે। અને બુલડોઝર કોની પર ફરાવે છે? તો કેટલાક આરોપીઓ હોય છે જેમનું નામ મોટા ગુનામાં આવતા તેમના રહેઠાણ કે એમની કોમર્શિયલ મિલકતને નેસ્ત નાબૂદ કરી દે છે। ત્યારે હવે શહેરમાં સાથે સાથે ચર્ચા એ પણ ચાલી રહી છે કે જે સરકાર બુલડોઝર ફરાવે છે એ સરકારના જ કેટલાક ધારાસભ્યો ગુનામાં સંડોવાયેલા હોય છે અને જ્યારે તે પોતાનું એફિડેવિટ કરે છે વિધાનસભા કે સંસદ સભ્યના ફોર્મનું, એમાં જ એમને ગુના દર્શાવ્યા હોય છે। તો પક્ષ આવાને ટિકિટ કેમ આપે છે? મંતવ્ય ન્યૂઝ મારો અવાજ નાગરિકોના મંતવ્ય લેવા પહોંચ્યું છે કે જે સરકાર બુલડોઝરો ફરાવે છે એ સરકારના જ કેટલાક સભ્યો ગુનાખોરો હોય છે। તો શું તેમની સામે કાર્યવાહી થવી જોઈએ? આપણે સ્વેજલ વ્યાસ પાસે જાણીશું। શું કહો છો? આરોપીના રહેઠાણ પર બુલડોઝર, પરંતુ સરકારના કેટલાક ધારાસભ્યો પણ ગુનેગાર છે અને જનમહેલ બનાવી રહ્યા। શું કહેશો? વડોદરા અને ગુજરાત રાજ્યમાં બે પ્રકારના અલગ અલગ કાનૂન છે। એક ભાજપના અલગ કાનૂન છે અને શહેરના નાગરિકના અલગ કાનૂન છે। આજે જેના પર સજા થઈ છે એ શહેરના નાગરિકો છે, શહેરના જે તે છે। પરંતુ જો આરોપીની વ્યાખ્યા ગણવામાં આવે, જો પોલીસ તટસ્થ રહે, તો યુનિવર્સિટી આરોપીઓની જે ચલાઈ રહી છે એ કમલમમાંથી ચાલી રહી છે। છેલ્લા 10 વર્ષના રેકોર્ડ તમે ઉઠાવી લો, 10 વર્ષના જેટલા પણ મોટા આરોપ હોય એ જોઈ લો, તમામ આરોપીઓના કંઈક ને કંઈક સાંઠગાંઠ ભારતીય જનતા પાર્ટીમાં સીધી સાબિત થાય છે અને દર વખતે મીડિયા પણ બતાવે છે, દેશ દુનિયા પણ જુએ છે અને સૌ લોકોને ખબર છે। એવા આરોપીઓ પર કોઈ સજા નથી થવાની, એવા કોઈ વ્યક્તિ પર સજા નથી થવાની। ના 2-4 દિવસમાં કોઈને અરેસ્ટ કર્યા છે, તમામ જેટલા પણ દારૂના અડ્ડાવાળા છે એમને પણ અરેસ્ટ નથી કરવામાં આવ્યા। આ ચાલતી સરકાર છે, સરકાર પોતાના છબી સુધારવા માટે કંઈક ને કંઈક તિકડમ કરે છે, દર વખતે બીજાના ચહેરાને આગળ લાવવા। આવા જો ધારાસભ્યો આટલા બધા કેટલા બધા પોતે જ કબૂલે છે કે મારા પર આટલા ગુના છે, તો એમના પર કંઈક ને કંઈક અસર છેલ્લા કેટલા ટાઈમથી એમને જ્યારે સત્તા પર એમને જ્યારે ઇલેક્શન લડે છે ત્યારે એમના પર કેમ આજે કોઈ પણ જાતની તૈયારી નથી કરી કે એમને અરેસ્ટ નથી કર્યા, કે એમના પર કોઈ કાયદાકીય પ્રવૃત્તિ નથી થઈ। પણ કોઈ જાતનું નહીં। છેલ્લા તમે કેટલા વર્ષના ધારાધોરણ પ્રમાણે પણ જોઈ લો કે ન્યૂઝ ચેનલ કે ન્યૂઝ પણ આપણે જૂના જોઈ લે, પણ આ જ પરિસ્થિતિ છે। ભારતીય જનતા પાર્ટીનો અલગ કાયદો કાનૂન છે અને સામાન્ય નાગરિકના અલગ કાયદા કાનૂન છે અને આખી યુનિવર્સિટી કમલમમાંથી ચાલી રહી છે। એટલે શાસક પક્ષ જ ગુનાખોરીને મહત્વ આપે છે એવું કેવું? શું કહો છો? ધારાસભ્યોને સંસદ સભ્યો હજુ પણ દાગી ગુનેગારો ટિકિટ મેળવી રહ્યા છે, શું છે તમારું મંતવ્ય? કાયદાની દ્રષ્ટિએ જોઈએ તો આરોપી હોવું અને ગુનેગાર બનવું બે બહુ જુદી વસ્તુ છે। આ સરકાર અત્યારે કાયદાનો એટલો બધો દુરુપયોગ કરે છે કે એમને ના ભાવે એવા, એમના વિરોધી હોય એવા, એમના મતોનું ધ્રુવીકરણ થાય એવાને ખોટી રીતે આરોપી બનાવી દે છે, એમને લબોચી દે છે લોકોનું ધ્યાન ભટકાવવા માટે। મૂળ કિસ્સો હોય, દાખલા તરીકે વડોદરામાં એક્સિડન્ટ, રક્ષિતનો એક્સિડન્ટ હોય તો એને ડ્રગ શોધવાનું છે કે આ નશામાં કઈથી આવ્યો હતો, એની જગ્યાએ લોકોના સ્કૂટરો ચેક કરવાના, લારીઓ હટાવવાની, લોકોનું ધ્યાન ભટકાવવા માટે કે ડ્રગ તરફથી ધ્યાન ભટકાવે એના માટે સરકાર લોકોના મકાન, આરોપી હોય છે હજી ગુનેગાર પુરવાર નથી થતો એવા આરોપીના મકાન તોડી નાખવાના બુલડોઝર ફેરવે છે। ગુજરાતમાં કહીએ તો આવા બુલડોઝર
દાદાનું બુલડોઝર તો દાદાનું રિક્ષા પર બુલડોઝર છે. કેમ કે નદી પર વડોદરામાં પુરાણ થઈ ગયેલું, વડોદરામાં દબાણ થઈ ગયું ને દાદાનું બુલડોઝર ફરશે તો શું કર્યું? તો છાપરા વાળા નાના નાના ઝૂંપડા તોડ્યા. જે મૂળ બાંધકામ કન્સ્ટ્રક્શન હોય એવા તો એ કઈ તોડ્યા જ નથી. આજે પણ અમે 2015-16 થી આજે પિટિશન દાખલ કરી છે. અઘોરાનું 50% જમીન પ્રતિબંધિત વિસ્તારમાં છે, બિલ્ડિંગ બની ગયેલું છે. આજે પણ હમણાં અમે પ્રમાણિત કાગળ લીધા તો પ્રતિબંધિત વિસ્તાર જ છે આજે બી, તો એની ઉપર બિલ્ડિંગ બાંધ્યું છે. તો ત્યાં આગળ એ બિલ્ડિંગ તોડવાની એ બુલડોઝર મારવાની વાત જ નહીં. વર્ષો વર્ષથી આખું કન્સ્ટ્રક્શન ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન થયેલું 8,000 ફૂટનું ક્લબ હાઉસ એ પણ તોડ્યું નતું. ને નાના નાના છાપરા કે ઝૂંપડા, કેનાલ પરના ઝૂંપડા હોય એ તોડીને લોકોની આંખોમાં ધૂળ નાખે છે અને પોતાના મતોનું ધ્રુવીકરણ કરે છે. એટલે આ બિલકુલ સદંતર સરમુખત્યારશાહીનું શાસન દેખાડે છે. ADR નો એક રિપોર્ટ આવ્યો છે, એમાં બતાવવામાં આવી રહ્યું છે કે 26% ધારાસભ્યો ગુનેગાર છે. એટલે ક્યાંક ને ક્યાંક એમને એમના એફિડેવિટમાં કબૂલ્યું છે. તમે આને કેવી રીતના જુઓ છો? આ સ્પષ્ટ વસ્તુ જણાઈ રહી છે. ડાહી સાસરેના જાય ગાંડીને શિખામણ આપે. મારા ભાઈશ્રીએ જે કીધું ને કે પબ્લિકને ગેરમાર્ગે કઈ રીતે દોરવા, એટલા એક એપિસોડ એવો મૂકી દેવાનો કે દાદાનું બુલડોઝર આવ્યો, કોઈ બી ચાવલ બંડીને જવા નહીં દઈએ. આ જે શબ્દ વાપરનારા છે ને, તો તથ્ય અને સત્ય મીડિયા તળિયાથી, માથાના તળિયાથી લઈને નડિયા સુધી બતાવી રહ્યું છે, પ્રમાણ આપી રહ્યું છે. પણ આ ચોરના ભાઈ ઘંટી ચોરો પબ્લિકને ગેરમાર્ગે દોરવા માટે આ ધારાસભ્ય જેમના ભૂતકાળના લિસ્ટ જોઈ લો. હું તમને આ લેટેસ્ટ કહી દઉં, વડોદરાની જે પ્રોપર્ટીઓ, સરકારી પ્રોપર્ટીઓ, જે લીગલ કાયદેસરના તળાવો આપણા જ નેતાઓના દ્વારા એ તળાવો પુરાણ કરીને એક બોગસ વ્યક્તિ ઉભો કરવામાં આવે છે, જે ત્યાંનો વહીવટદાર હોય એને માલિક બનાવી દેવામાં આવે છે. હું એવું કહું છું કે જે આ લોકો કહે છે કે બુલડોઝર ફેરવ્યું છે, તમે કોની પર ફેરવો છો? નાની પોટલીઓ વેચે છે, પણ એ પોટલીઓ માટે જે કેમિકલ સપ્લાય કરે છે એ ભાજપ કનેક્ટિંગ છે. અને ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે એક નવું મશીન આવ્યું છે, વોશિંગ મશીન, અને મોદી ડિટર્જન્ટ પાવડર આવ્યો છે. એ આરોપી ની અંદર નાખી દેવાનો, પાવડર નાખીને સાફ કરીને પોતાની પાર્ટીમાં લઈ લેવાનો. એની પર કોઈ ગુનો નહીં નોંધાય, પણ એની અવેજીમાં કોઈ એવો વ્યક્તિ હોય કે જે પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરતો હોય એને કઈ રીતે ટાર્ગેટ બનાવો. એટલે એ પબ્લિક હે સબ કુછ જાનતી હોય. હું સૌથી પહેલા એ કહેવા માંગુ છું કે આ ઈંગાડી જે તળાવ, આ જે આ વડ છે, આ વડ તમે જરા બતાવજો. ભૂતકાળમાં ગાયકવાડના ટાઈમે ચોરો બધું હોય એને બધો માલ સંચારતા હતા, બરાબર છે. હવે એ ગાયકવાડને યોગ્ય લાગ્યું કે ચોરો બધા એ જ ભેગા થવાના છે, એટલે આ સેવા સદન મેવા સદન થઈ ગયું. તમે જોઈ લો ઈંગાડી રોજે રોજનો મેવો સાંજે 6 વાગ્યા પછીના સૌથી મોટા વેપલા થાય છે. હું એ કહેવા માંગુ છું, અહીં ગાડી બેઠેલા જે સત્તા પર બેઠેલા એમની તાકાત છે, જે વડોદરાના જે ગૌચરો ખવાઈ ગઈ, જે કોમન પ્લોટ ખવાઈ ગયા, જે અમારા તળાવ ગાયબ થઈ ગયા, કોતરો, ત્યાં સુધીની વાત આ લોકો અહીં બેઠેલા મગરો, ઓરિજિનલ જે મગર મરી ગયા છે એનો PM રિપોર્ટ નથી આલતા. અને તમે દબાણ કોના હટાવો છો? દબાણ તમે હટાવશો અત્યારે લારી ગલ્લા હટાવશો, ઝૂંપડા હટાવશો. જો અહીં ગાડી ડ્રગ્સનો ધંધો થતો હતો, અલ્લા ભાઈ થતો તો તમે હપ્તા ખાધા ને, તમારો જ વ્યક્તિ હતો ને વેચનારો, તો તમને બુલડોઝર આજથી 20 વર્ષ ચલાવવાનું તમને ના દેખાયું? તમે 30 વર્ષથી જખ મારો છો. આ પ્રજાને તદ્દન ગેરમાર્ગે દોરવા માટેનું આ ષડયંત્ર છે. આને તરખટ કહેવાય. માટે હવે વડોદરાની પ્રજા જાગશે નહીં, ગુજરાતની પ્રજા જાગશે. ગુજરાતની પ્રજા જાગશે. આપણે અમીશભાઈ પાસે જાણીશું. શું કહો છો અમીશભાઈ, કે ધારાસભ્ય ને સંસદ સભ્ય હજુ પણ ગુનેગાર હોય તેવા લોકો જીતે છે? શું છે તમારું મંતવ્ય? ગુનેગાર છે એટલે જીતે છે, ટર્મિનોલોજીમાં થોડું કરેક્શન કરવાની જરૂર છે. એ ઉમેદવાર જ એટલે છે કેમ કે એ ગુનેગાર છે. બે કારણ છે. એક, સત્તાનું રાજકારણ હોય છે, ઓલવેઝ કોઈ પણ રાજકારણ સત્તાનું હોય છે. અને જે બાહુબલી છે એનાથી લોકો ડરીને ઉમેદવારી નથી કરતા. ઉમેદવારી નથી કરતા એટલે જીતે છે. જે લોકો ઉમેદવારી કરે છે એ સક્ષમ નથી હોતા. બાહુબલી પાસે મસલ પાવર અને મની પાવર હોય. મસલ પાવરથી માણસો મહેનત થાય, મની પાવરથી મગજ મહેનત થાય. એટલે આ રાજકારણનું અનિવાર્ય અનિષ્ટ છે. દેશની સર્વોચ્ચ અદાલતે આ વિષયમાં બહુ સરસ સ્ટેપ્સ 2007થી લેવાના ચાલુ કર્યા છે. સેક્શન 7 અને 8 રિપ્રેઝેન્ટેટિવ એક્ટ ઓફ ઇન્ડિયા પર અત્યારે બહુ ગહન ચર્ચા થઈ રહેલી છે. અને એક વકીલ શ્રી છે સુપ્રીમ કોર્ટના, અશ્વિની ઉપાધ્યાય કરીને, એમણે સુપ્રીમ કોર્ટનું આ બાબતમાં ધ્યાન દોર્યું છે. અને સુપ્રીમ કોર્ટે
પોલિટિક્સની અંદર જે દૂષણ ઘૂસી ગયું છે એની ઉપર સરકાર પાસે અને ઇલેક્શન કમિશન પાસે એક એફિડેવિટ માંગ્યું છે. હું 2 ફેબ્રુઆરી 2025ની વાત કરું છું. એટલે આજે આપણે 19-20 તારીખ એટલે 15 દિવસ જૂની વાત છે અને સરકારનો જવાબ એક્સપેક્ટેડ છે. સરકાર પોતે આમાં શું કરી રહી છે એ પ્રશ્ન નથી, પણ રાજકારણની અંદર જે બાહુબલીઓનું જોર છે, બાહુબલીઓ જે સીટો જીતી લાવે છે, જે બાહુબલીઓને લીધે સત્તા મળે છે, એટલે એ જ બાહુબલી જાય છે વિધાનસભામાં કે લોકસભામાં. વિધાનસભા લોકસભામાં જઈને કાયદો બનાવે છે જેની પર આપણો દેશ ચાલે છે. એટલે હું મારી વિરુદ્ધ કાયદો તો નહીં બનાવું. જે દિવસે હું કાયદો બનાવીશ તો એવો બનાવીશ કે જેમાં બીજા કોઈનો ફાયદો નુકસાન થાય કે ના થાય, મારું નુકસાન ના થવું જોઈએ. આ સિસ્ટમનો જ્યાં સુધી કોઈ ઈલાજ નહીં આવે ત્યાં સુધી ગુંડાઓ રાજકારણમાં અને રાજકારણના લોકો ગુંડામાં આ ઇનેવિટેબલ છે. આપણી સાથે સિનિયર પત્રકાર છે હેમંતભાઈ, શું કહેશો કે આરોપીની ત્યાં બુલડોઝર અને ધારાસભ્ય સંસદ સભ્ય પોતે જ ગુનેગારો સરકારમાં હોય છે, તો આને તમે કેવી રીતના જુઓ છો? જે રીતે સૌ મિત્રોએ વાત કરી કે ભાઈ રાજકારણીઓમાં જ બધા ગુનેગારો આવી ગયા છે, એટલે મારું સ્પષ્ટ કહેવું છે કે રાજકારણનું અપરાધીકરણ થઈ ગયું છે. જે રીતે અપરાધીકરણ વધી રહ્યું છે એ જોતા જે ATR નો રિપોર્ટ છે એમાં 29% હજી તો આવ્યા છે. જો સાચો રિપોર્ટ ને તટસ્થ રિપોર્ટ કરવામાં આવે ને તો 50% થી વધી ગયા છે. 60% ઉપર ગુનેગારોનું જ રાજકારણ થઈ ગયું છે. વડોદરા શહેર, જિલ્લો કે પછી આખા ગુજરાત કે આખા દેશભરની વાત કરીએ ને તો 1500 થી વધારે લોકો તમારા મત પ્રમાણે, ATR ના મત પ્રમાણે ગુનેગાર છે. એ લોકો એમના ઉમેદવારી પત્રમાં લખે છે કે આટલા ગુનાઓ અમારે પર નોંધાયેલા છે, પણ બીજી બાજુ પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એ તમામ લોકો આવા જ ઉમેદવારોને ટિકિટ આપવાનું મુનાસિબ માને છે, કારણ કે પોતાના ઉમેદવારો વધારે જીતે અને સત્તાનું રાજકારણ રમી શકે. એ યોગ્ય નથી. સારા ઉમેદવારો એટલે જ નથી આવતા કે જેથી કરીને આ માથાભારે તત્વોનું સામ્રાજ્ય થઈ ગયું છે. હું ખાસ કરીને જે ગુનેગારીના નોંધ કરવામાં આવે છે એમના ઉમેદવારી પત્રોની અંદર જે નોંધ કરવામાં આવે છે આ લોકોની ખાસ કરીને, એમાં એ લોકો સાબિત એવું બતાડે છે કે અમારા ગુનાઓ હજી સાબિત નથી થયા, હજી કોર્ટમાં કેસો જ ચાલ્યા કરે છે. એટલે કેસો ચાલે ત્યાં સુધી અમે ગુનેગાર નથી ગણાતા. એવું પોતાના રાજકારણના જે મોટા મોટા માંધાતાઓ છે જે ટિકિટની વહેંચણી કરે છે એ પણ એવું માને છે કે આ તો સારો ઉમેદવાર છે. અને મહેન્દ્રસિંહે જે રીતે કીધું કે ધોઈને બહાર આવી ગયા, એ પછી કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ભાજપમાં લઈ લીધા એટલે સારા થઈ ગયા, એ પણ બાબત યોગ્ય નથી. એટલે ભાજપનું પણ કોંગ્રેસીકરણ કરી દેવામાં આવ્યું છે. કોંગ્રેસીકરણમાં જે થયું છે, જે રીતે આગળ વધી રહ્યા છે ભાજપ, એ પણ યોગ્ય બાબત નથી. સારા ઉમેદવારો છે, ભાજપના સનિષ્ઠ કાર્ય કરતા રહ્યા છે, ભાજપને આગળ લાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એવાને કોઈ ચાન્સ આપવામાં આવતો નથી ને પાછળથી બહારના કોઈ આયાતી ઉમેદવારોને એને મૂકી દેવામાં આવે છે. એટલે સામાન્ય જે કાયમી ભાજપ જોડે સંકળાયેલો હોય કે કોંગ્રેસ જોડે સંકળાયેલા જે ઉમેદવારો કાર્યકર્તાઓ છે વર્ષોથી, એવા લોકોને ન્યાય મળતો નથી હોતો. આ એક ખૂબ જ ખરાબ પરિસ્થિતિ રાજકારણની થઈ ગઈ છે. રાજકારણનું અપરાધીકરણ એ હજી દિવસો જતા વધવાનું છે. બુલડોઝરની તમે જે વાત કરો છો એ બુલડોઝર ફર્યા કરશે. અત્યારે જ હું તમને 2 દિવસ પહેલાનો જ કિસ્સો કહું, જે રીતે અકસ્માતનો બનાવ આમ્રપાલી પાસે બન્યો અને અત્યારે તમે જોશો તો 11 વાગે રાત્રે જાણે શું મોટું ગુનાઓ વધી ગયા છે અને લારી ગલ્લા બંધ કરાવવા નીકળી પડે છે. જો પહેલેથી તમે નિયમો રાખ્યા હોય તો બધાના માટે સરખા નિયમો રાખો. દારૂ જુગારના અડ્ડા હોય કે ડ્રગ્સના અડ્ડા હોય, બધું જ જાણે છે પોલીસ. એની સામે પોલીસ કાર્યવાહી કરતી નથી. આવો જ એકાદ કિસ્સો બન્યો અકસ્માતનો અને લારી ગલ્લા ઉપર તૂટી પડી છે. રાત્રે 11 વાગે બધું બંધ કરાવવા નીકળી પડે છે. એ કેટલું યોગ્ય કહેવાય? પકડો, તમે ગુનેગારોને પકડવાની તાકાત બતાડો, એ જરૂરી છે. એટલે આતા વડોદરાના મંતવ્ય મહત્વની બાબત એ છે કે સરકાર નાગરિકો જોડે લાગણીની રમત રમી રહી છે, પરંતુ હવે નાગરિકોએ સાવચેત થઈ જવું પડશે. નાગરિકોએ સરકાર બનાવતી વખતે બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવો પડશે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે રાજકોટની જનતા પાસેથી જાણીશું કે રાજનૈતિક માથાઓની તપાસને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ.
ક્રિમિનલ રેકોર્ડ ધરાવનાર કેટલાક જે લોકો સામે હવે સરકાર કાર્યવાહી કરવાની ઈચ્છા ધરાવી રહ્યું છે, ત્યારે આ મામલે રાજકોટથી યુવાનો જોડાણા છે, એમની સાથે જ વાત કરશું તેઓ શું કહી રહ્યા છે. કારણ કે એક બાજુ સરકાર પોતાની જે કામગીરી કરી રહી છે, ત્યારે બીજી બાજુ સરકારના જ કેટલાક નેતાઓ છે તે ક્યાંક ને ક્યાંક જે આવા ગેરપ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, ખાસ તો તેઓ પણ ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે. આપણી સાથે રાજકોટના યુવાનો જોડાણા છે. શું કહેશો, સરકાર દ્વારા કાર્યવાહી ક્યાંક શરૂ કરવામાં આવી છે, જે ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા લોકો સામે કાર્યવાહી, પણ સરકારમાં જ પણ કેટલાક એવા નેતાઓ છે કે જે પોતે ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે, તો તેની સામે કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? એટલે મારા ખ્યાલે તેમની સામે કાર્યવાહી ન થવાનું મેઇન કારણ એમની વોટ બેંક છે કે જે તે વિસ્તારમાં તેમનું પ્રભુત્વ વધુ હોય છે તેમના સમાજના લોકો ઉપર, અથવા તો પૈસા ટકાની રીતે તે લોકો વધારે શક્તિશાળી હોય છે, અને તેના કારણે તે જો તેમની પર એક્શન લેવામાં આવે તો તે જ રાજકીય પાર્ટીઓને નુકસાન થતું હોય છે, અને માત્ર ને માત્ર વોટ બેંક બચાવવા માટે તેમની ખિલાફ કોઈ એક્શન નથી લેવામાં આવતું. આપ શું કહેશો, કાર્યવાહી કઈ પ્રકારની થવી જોઈએ? એક બાજુ દાદાનો દંડો તો અત્યારે દેખાઈ રહ્યો છે કે દાદા પોતાનો દંડો છે તે ક્યાંક ને ક્યાંક ક્રિમિનલ સામે દેખાડી રહ્યા છે, પણ કેટલાક નેતાઓ એવા પણ છે કે જે પોતે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ છે તેમનું. કાર્યવાહી કઈ પ્રકારની થવી જોઈએ આવા નેતાઓ સામે? કાર્યવાહી તો 100% થવી જોઈએ, પણ સૌપ્રથમ સિસ્ટમનો વાંક આપણે જોઈએ તો એ છે કે આમ તો જોઈએ તો સરકારી નાનામાં નાની એક ક્લાર્કની પણ ભરતી હોય તો ત્યાં 12 પાસ ને ગ્રેજ્યુએશનની ડિમાન્ડ કરવામાં આવતી હોય છે કે એટલી ડિગ્રી કે એટલી પદવી ધરાવનાર જ એક્ઝામમાં ફોર્મ ભરી શકશે. તો જ્યારે ધારાસભ્ય કે દેશને ચલાવવાની વાત આવે ત્યારે તેની સામે કેમ કોઈ એજ્યુકેશન કે ડિગ્રીની લાયકાત રાખવામાં આવતી નથી? તો સૌપ્રથમ તો એજ્યુકેશન અને ડિગ્રી ધરાવતા જ લોકો રાજકારણમાં આવે ત્યારે ધીમે ધીમે એક સિસ્ટમમાં સુધારો થશે ને એક આખું ઇકોસિસ્ટમ ક્રિએટ થશે, જેને લીધે ભણતર ઉપર ભાર વધારે રહેશે તો આ બધું ઓછું થતું જશે. આપ શું કહેશો, ખાસ તો કઈ પ્રકારનો ક્રાઇટેરિયા રહેવો જોઈએ રાજકારણમાં આવવા માટે? સૌપ્રથમ તો જે બેઝિક રિક્વાયરમેન્ટ છે એનાથી બધા અવગત હોવા જોઈએ. ખાસ કરીને 3Pની ફોર્મ્યુલા અહીંયા હું તમને કહેવા માગીશ: પબ્લિક, પોલીસ અને પોલિટિક્સ. આ 3 છે ને એ બધાને જોડવા માટે એક મહત્વનો કેપિટલ P હોવો જોઈએ, અને એ છે પારદર્શકતા. જ્યાં સુધી પારદર્શકતાનું ધોરણ ઊંચું નહીં આવે, પોલિટિક્સ અને ક્રાઇમ્સ એના વચ્ચેના સંબંધોને તોડવામાં નહીં આવે, અને ખાસ કરીને આપણો રોલ ઓફ લો છે, એટલે કે આપણું બંધારણ એ લોકશાહી દેશોમાં સર્વોપરી હોવું જોઈએ, અને એને દરેક માટે સમાન કાયદો અને સમાન અસર હોવી જોઈએ. જે બંધારણનું પાલન કરે છે, તાકાતથી પાલન કરે છે, બીજાના બીકથી નહીં પણ સ્વેચ્છાએ પાલન કરે છે ને, એમને પોલિટિક્સમાં આવવા માટેનો પ્રથમ ચાન્સ આપવો જોઈએ એવું મને લાગે છે. આપ શું કહેશો, ખાસ તો ગુજરાતના વિધાનસભામાં કેટલાક એવા નેતાઓ બેસે છે કે જે ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે, તેમની સામે કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ અથવા તો ન થવી જોઈએ, શું કહેશો આપ? આજે અમદાવાદમાં જે આ બનાવ બન્યો છે, આવારા તત્વોએ જે હડકંપ બચાવ્યો છે, તો એના માટે બધા ગુનાઓ ગણાય છે કે એને ગુનાઓ કર્યા છે એમ. તો આજે આ વિધાનસભામાં જે મોટા માથાઓ નેતાઓ બેસે છે, તો જો એની પદવી, એનું જે આ હોદ્દો છે એ એના ગુનાઓને દબાવે છે એવું આપણે કહી શકીએ, કારણ કે એની પદવી એવી છે કે એની સામે કોઈ અવાજ ઉઠાવી નથી શકતું, અને આવા બીજા કોઈ આવારા તત્વો ભલે એના માટે પણ ગુનો છે જ તે, પણ એ લોકોને સજા મળે છે, પણ આવા લોકોને પણ સજા મળવી જ જોઈએ. આપ શું કહેશો, કઈ પ્રકારની ક્રાઇટેરિયા રહેવો જોઈએ વિધાનસભામાં એન્ટ્રી માટે, પોલિટિક્સમાં ઘૂસવા માટે? સૌથી પહેલાં તો એજ્યુકેશનની ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ગાંધીજી કહેતા કે કેળવણી એ જીવનનું સૌથી મોટું મૂલ્ય છે. તો કેળવણી એટલે માત્ર મૂલ્ય કે એમ નહીં, એજ્યુકેશન પણ હોવું જરૂરી છે. જ્યારે તમને એજ્યુકેશનમાં આવો છો તો સાચી કેળવણી શું છે એ તમને ખબર હોવી જોઈએ. તો એજ્યુકેટ હોય એને વધારે ચાન્સ મળવો જોઈએ. ઘણા નેતા એવા છે કે જેમના એજ્યુકેશન કે ગ્રેજ્યુએશન પણ કમ્પ્લીટ નથી અમુક નેતાઓનું. તમને લાગે છે અત્યારે શિક્ષણને પ્રાધાન્ય મળે છે રાજકારણમાં? મારા મત મુજબ મને એવું લાગે છે કે અત્યારે શિક્ષણને રાજકારણમાં એમ જ મોટા માથા હોય છે એને લઈ આવવામાં આવે છે. શિક્ષણને એટલું બધું પ્રાધાન્ય આપવામાં આવતું નથી, પણ જે ભણેલા હોય એ લોકોને લાવવા જોઈએ, કારણ કે એ લોકોને કાયદાની ને એની જાણ હોય. એટલે એ લોકો જ્યારે રક્ષક જ ભક્ષક બનશે તો ત્યારે માણસનું શું, આમ પ્રજાનું શું થશે, એ બધું ધ્યાનમાં રાખીને એ લોકોને ભણાવવા જોઈએ અને કાયદાનું ને એનું જ્ઞાન આપવું જોઈએ. તમારા મતે એક આદર્શ
સંસદ સભ્ય કે પછી એક આદર્શ ધારાસભ્ય કેવો રહેવો જોઈએ? સૌથી પહેલાં તો ઘણા બધાએ વાત કરી કે એજ્યુકેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને સેકન્ડ હું એમ કહું છું કે એવી કહેવત છે કે આપણે ગોળ ખાતા હોય ને તો બીજાને એવી સલાહ ન અપાય કે તમારે ન ખાવો, કારણ કે એક જે કંઈ બનાવવામાં આવેલો છે બધા માટે સરખો જ હોવો જોઈએ. અને હું એવું ઈચ્છું છું કે જેટલા નેતાઓ, કદાચ કોઈ સામાન્ય માણસ જો કોઈ ગુનો કરે તો એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે, તો પછી કોઈ નેતા કે જગ્યાએ સજા ન થાય એવું ન બનવું જોઈએ એમ, અને એને પૂરેપૂરી જ જોઈએ એ જગ્યાએ. શિક્ષિત યુવાનોને અથવા તો યુવતીઓને રાજકારણમાં પ્રાથમિકતા મળે છે કે નથી મળતી? શું કહેશો આપ? વર્તમાન સિનારીઓ કઈ પ્રકારનો છે? વર્તમાન સિનારીઓ જોવા જઈએ તો શિક્ષિત યુવાન યુવતીઓને આ પ્રકારનું મળતું નથી. પણ મારા વિચાર મુજબ જો જોવા જઈએ, અમદાવાદમાં જે ઘટના બની છે એમાં બહુ જ સારું છે કે આરોપીઓમાં એક ભય ફેલાય છે, પરંતુ નેતાઓને લઈને જો આપણે વાત કરીએ તો એમાં કાયદો બધા માટે સરખો હોવો જોઈએ. બંધારણમાં કાયદો બધા માટે જ્યારે સરખો હોય છે ત્યારે એ લોકો પણ એક્શન લેવાની જરૂર પડે છે. આપ શું કહેશો? એડીઆરનો એક ચોંકાવનારો જે રિપોર્ટ સામે આવ્યો છે, આ રિપોર્ટને લઈને શું કહેશો? કારણ કે વિધાનસભાના અંદર પણ કેટલાક એવા જે ક્રિમિનલ રેકોર્ડ ધરાવનાર જે શખ્સો બેસે છે કે જે પોતે નેતા છે, અને તે જ તેમના જ હાથમાં ક્યાંક ને ક્યાંક એક પાવર આવી ગયો છે, કાયદો આવી ગયો છે, તો કેટલું યોગ્ય? યોગ્ય તો જરા પણ ન કહેવાય, પણ આમાં મને મલ્ટિપલ બધાનો વાક લાગે છે. એમાં સમાજ પણ એનો ભાગ બની જાય છે. જ્યારે સમાજ પણ એની સાથે જ આ ટાઈપની મેન્ટાલિટીમાં, આ ટાઈપના ઓલામાં ટ્રેન્ડમાં ચાલવા માંડે છે, ત્યારે સાચી તકલીફ. ગાડરિયો પ્રવાહ તમે કહો છો? ગાડરિયો પ્રવાહ એવું આવવા માંડ્યું છે, અને કોઈ પણ એક વસ્તુ થાય છે ત્યારબાદ એ સતત ફોલો થતી રહે છે. એવું આપણે બોલિવૂડમાં પણ ઘણી બધી વાર જોયું છે કે ક્રિમિનલને આ ટાઈપનું હાઈપ આપવામાં આવે છે, અને બધે જ એવું જોવા મળતું રહેલું છે. આપ શું કહેશો? ખાસ તો અત્યારે જે પ્રકારની પોલિટિક્સની જે સ્થિતિ છે, આ સ્થિતિ કઈ રીતે સુધરી શકે એમ છે? શું શિક્ષણ તેને સુધારવામાં સક્ષમ છે કે કેમ? શિક્ષણ ખાસ જરૂરી છે. અત્યારે એજ્યુકેટ તો હોવું જ જોઈએ ને, કારણ કે પહેલાંના જેમ કેમ આંબેડકર, આપણે ગાંધીજી, એ લોકો એજ્યુકેટ વ્યક્તિ હતા. અત્યારે ક્યાં એજ્યુકેટ છે કોઈ? મોટા જે હોદ્દા ઉપર છે એ એટલું શિક્ષણ નથી ને એની પાસે. લાગે છે અત્યારે રાજકારણમાં બાહુબલી કલ્ચર આવ્યું છે? ચોક્કસથી કહી શકાય કે રાજકારણમાં જે પ્રકારનું અત્યારે બાહુબલી કલ્ચર આવ્યું છે તેને લઈને રાજકોટના યુવાનોએ પોતાની પ્રતિક્રિયા આપી. ચોક્કસથી જે પ્રકારની હાલ અત્યારે સરકાર દ્વારા જે કાર્યવાહી અત્યારે શરૂ કરવામાં આવી છે તે યોગ્ય છે, પણ ક્યાંક ને ક્યાંક સરકારમાં બેસેલા કેટલાક નેતાઓ છે કે જે પોતાની મનમાની ચલાવે છે, પોતાની દાદાગીરી ચલાવે છે, તેમના સામે પણ આ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ. આ પ્રકારની વાત હાલ અત્યારે યુવાનો કરી રહ્યા છે. ખબર પડશે. લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતા પાસેથી જાણીએ કે રાજનૈતિક માથાઓની તપાસને લઈને તેમનું શું કહેવું છે. ગુજરાત પોલીસ ગુંડા તત્વો, અસામાજિક તત્વો પર લગામ કસી રહી છે. તેમના ઘરો પર ગેરકાયદેસર જે બાંધકામો એની ઉપર બુલડોઝરો ફેરવી રહી છે. આની સાથે જ કડકથી કડક કાર્યવાહી પણ કરી રહી છે. પરંતુ આ કાર્યવાહી માત્ર ગુંડા તત્વો પર જ થાય છે કે પછી જે બીજા અન્ય મોટા નેતા જે ગુંડા હોય છે પરંતુ એમના જે પુરાવા હોય છે એ સામે નથી આવતા, કાં તો પછી પુરાવા હોવા છતાં પણ તેમની ઉપર લગામ નથી કસાતી? તો એવા લોકો વિશે લોકોનું શું માનવું છે? ત્યારે કેટલાક લોકો હાલ સુરત ખાતે આપણી સાથે છે. આપણે એ લોકોથી જ વાત કરી જાણે કે એમનું શું કહેવું છે, કારણ કે એડીઆરના રિપોર્ટ પ્રમાણે 2022માં ધારાસભ્યોના જે ઇલેક્શન હતા એમાં ઉમેદવારોમાંથી કેટલાક ફોજદારી કેસ પણ દાખલ હતા. હું આપને જાણવા માંગીશ કે જે ઉમેદવારો પર આ કેસ દાખલ હતા તેઓ જીતી પણ ગયા હશે, તો તે પછી શું તેમની ઉપર કોઈ કલમ કે કોઈ સજા કે એવું કંઈ દાખલ કરવામાં નથી આવી રહ્યું? ને અગર જો આવી રહ્યું છે, નથી આવી રહ્યું, તેને આપણે શું માનીએ કે ખાલી નાના નાના મકડાઓને જ પકડવામાં આવે છે? આ જે મોટા મોટા જે ઉમેદવારો હોય છે એમને છોડી દેવામાં આવે છે? મારું નામ પંકજ પટેલ છે. હવે એકચ્યુઅલી જોવા જાય તો આપણે અહીંયા શું છે, એજ્યુકેશનના હિસાબે ઉમેદવારો મળતા જ નથી, અને જે ઉમેદવારો મળે છે એ લોકોને એકચ્યુઅલી એટલો અનુભવ હોતો નથી. ખરેખર તો જો જે ગુંડા તત્વો કરે છે એમની સામે કાર્યવાહી થવી જોઈએ, પણ તે પ્રમાણે કોઈ કાર્યવાહી થતી નથી, અને જે બિચારા નિર્દોષ લોકો છે એમને જબરજસ્તી દબાવીને એમને ખોટા કેસ કરીને ફસાવવામાં આવે છે.
ચોક્કસથી ખોટા કેસ કરીને ફસાવવામાં આવે છે. અત્યારે પોલીસે નવું શરૂ કર્યું છે, જે ગુંડા તત્વો કહો કે અસામાજિક તત્વો કહો કે ગુજસી ટોકના આરોપી કહો, એ તમામને જે મિલકત હોય છે ને તેમાં જો ગેરકાયદેસર લાગતું હોય ને તો તેની ઉપર બુલડોઝરો ફેરવવામાં આવી રહ્યા છે. ક્યાંક રિકન્સ્ટ્રક્શન લોકોનું કરવામાં આવી રહ્યું છે, તો એને તમે કઈ રીતે જુઓ છો? એકચ્યુઅલી ગરીબો માટે જે રહેતા હોય એમને તો એકચ્યુઅલી નુકસાન કરવું નહીં જોઈએ, પણ હવે અત્યારે જે થાય છે તે મોટા માથા કે મોટા બિલ્ડરોના કામ થઈ રહ્યા છે અને ગરીબોના ઘરો પર બુલડોઝર ફરે છે એ એકચ્યુઅલી ખોટું છે. ગરીબોને જો પ્રધાનમંત્રી સાહેબ એમ કહેતા હોય કે રહેવા માટે ઘર આપીએ છીએ તો પછી એમના ઘરો પર બુલડોઝર નહીં ફેરવવું જોઈએ, ઉલટા કે એ લોકોને સહાય આપીને બેઠા કરવા જોઈએ. મારું માનવું એવું છે. આપ શું માનો છો, જે ગુંડા તત્વો છે એમની ઉપર પોલીસે અત્યારે જે છે લગામ લગાવવાનું શરૂ કર્યું છે, પરંતુ જે મોટા માથાઓ પહેલે જે મોટા ઉમેદવારો રહી ચૂક્યા છે, જીતીને તે તો સાઈડ ટ્રેક થઈ જ ચૂક્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની ઉપર પણ મોટી ફોજદારીઓ દાખલ હોવાના પણ કેટલાક પુરાવા સામે આવે છે, તો એવા લોકો વિશે શું કહેવું? ગુજરાત પોલીસ અને સુરત પોલીસ ખૂબ સારું કામ કરી રહી છે. અસામાજિક તત્વો, ગુંડા તત્વો પર જે પ્રમાણે એ લોકો લગામ કસી છે, બહુ સારું કહેવાય. સમાજ માટે સારું કહેવાય કે જે આ લુખ્ખાગીરી કરે છે, અસામાજિક તત્વો છે, જે સમાજને હેરાન કરે છે ખોટી રીતે, એની ઉપર જે કામગીરી કરી રહી છે ઘણું સારું છે. પણ આ અમુક લિમિટ ખોટી કરી રહી છે. જે મોટા છે, જેની પર કોઈની ઉપર રહેમ નજર હોય એવા ગુંડા તત્વો છે, એની ઉપર કાર્યવાહી નહીં કરી રહી. અમારે એવું લાગે છે કે આ તો પેલું વોશિંગ મશીનની જે વાત કરે છે ને, એમાં જે વોશિંગ મશીનમાં જે ધોવાઈને આવ્યા હોય ને એ બચી જાય છે અને બાકી બધા લેવાઈ જાય છે. એટલે આપના માધ્યમથી ગુજરાત પોલીસને, સુરત પોલીસને અને માનનીય ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ કે તમે જે લાકડી લઈને, જે ચાબુક લઈને ચાલી રહ્યા છો, ઘણું સારું છે, સેલ્યુટ છે તમારી આ કામગીરીને. પણ આ કામગીરી અમુક લોકો માટે નહીં, પણ સર્વ લોકો માટે, જે તમારા આ ઉમેદવારો તમે 2022માં હોય, 17માં હોય કે પેલા 12માં હોય, ઉમેદવારો, ધારાસભ્યના ઉમેદવાર હોય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કોઈને કોઈ રીતે ઘણા બધા પર ક્રિમિનલ રેકોર્ડ હોય છે. તો આ નેતાઓ પણ નહીં બચવા જોઈએ. પછી વોશિંગ મશીનમાં અહીં ધોવાઈને આવી ગયા અને એમના બધા અસામાજિક તત્વોમાંથી બહુ સામાજિક બની ગયા, એવું નહીં હોવું જોઈએ. ખરેખર આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આ જે કામ છે તમારું ખરેખર કાબિલે તારીફ કામ છે અને સેલ્યુટ. ગુજરાતમાં શાંતિ જળવાઈ રહે એ ટાઈપનું કામ છે. પણ આ જે બધા જૂના જે બુટલેગરો પર તમે જુઓ તો બુટલેગરો પર બેફામ થઈ જાય છે, કોઈને ગાડીથી ઉડાવી નાખે છે અને અસામાજિક તત્વો બની જાય છે. તો બધા પર કરજો. જે નેતાઓની રહેમ નજર હેઠળ છે અથવા જે નેતાઓ પર મોટા મોટા બલાત્કારના, ગુંડાગીરીના કે બધા કેસો લાગ્યા છે, એની પર પણ થોડીક લગામ કરજો, એનું પણ જોજો. વાત તો સાચી છે, કેમ કે નેતાઓની પર પણ આ રીતે લગામ કસવાની જરૂર છે. આપ શું માનો છો, માત્ર નાના મકોડાઓને જ એની અંદર લેવા જોઈએ કે મોટાઓને પણ એની અંદર લેવા જોઈએ? આપણા માધ્યમથી એટલું કહેવા માંગીશ કે આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ, એટલા માટે નાના હોય કે મોટા હોય બધાને ગુનેગારને ગુનો થાય એટલે ગુનેગાર જ કહેવાય. એ કોઈ પણ હોય, નાનો હોય કે મોટો હોય. એટલા માટે કાયદો બધા માટે એક સરખો હોવો જોઈએ. એ નાના હોય કે મોટા હોય, પછી ધારાસભ્ય પણ કેમ ન હોય. વાત સાચી છે, કાયદો બધા માટે સરખો જોઈએ. અને આમ પણ ગુજરાત પોલીસ તો કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. શું માનો છો? વાત સાચી છે, એ કાયદામાં રહેવાનું, પણ જે ગુનો કરે એને તો સજા થવી જ જોઈએ. પણ તે પછી ધારાસભ્ય કે ઉમેદવાર હોય તો કોઈ પણ હોય ને, નિયમ બધા સરખા જ હોવા જોઈએ. વાસ્તવિકતા છે કે નિયમ બધા માટે સરખા હોવા જોઈએ, પરંતુ શું આ નિયમોનું પાલન થાય છે કે ખરી, કે માત્ર બેઠકોનો દોર ચાલે છે, આદેશ આપી દેવાય છે, અલ્ટિમેટમની ઉપર કામગીરી કરાય છે, પણ આ કામગીરીમાં શું મોટા નેતાઓને વચ્ચે ઇન્વોલ્વ કરાય છે ખરી? જે રીતના આંકડા સામે આવી રહ્યા છે, જે રીતના કેટલાક ઉમેદવારોની વાતો સામે આવી રહી છે, નાના જે અસામાજિક તત્વો પર તો બુલડોઝર ફરી રહ્યા છે, પણ જે ધારાસભ્યો હોય કે જે ઉમેદવારો હોય, આ તમામની ઉપર જે ફોજદારીઓ દાખલ થઈ હતી, શું એમના કેસો પરત કાઢવામાં આવશે ખરી કે એમને કોઈ સજા આપવામાં છે? એ જોવું રહ્યું. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.